જય ભગવાન મિત્રો, શ્રાવણ માસમાં શિવ પાર્થેશ્વર પૂજાનું મહત્વ શું છે? ભગવાન શિવજી નારદ મુનિને આનું મહત્વ કહે છે. પાર્થિવ લિંગ પૂજાયા વિધિગ્નેય સુરેશ્વર કિમ ફલમ ચાસ્ય વિઘ્નેયમ ફલમ મુદ્યાપનમ ભવેત. એવું કહેવાય છે કે આ વ્રત બહુ જ શક્તિશાળી છે. મનની ઈચ્છાઓને પૂરી કરે છે. ગમે તેવા દુઃખ હોય ને દૂર કરનાર જો સક્ષમ હોય તો આ વ્રત છે. પણ આ વ્રતનો નિયમ છે, માટી લાવી અને પોતાના ઘરે શિવલિંગ બનાવવાના. જેમ અંગૂઠાની સાઈઝ જે હોય એ પ્રમાણે નાના નાના શિવલિંગ બનાવવાનું, વચ્ચેનું શિવલિંગ થોડું મોટું બનાવવાનું, બાજટ ઉપર એક સફેદ કપડું પાથરવાનું અને એની ઉપર આ શિવલિંગ બનાવવાના. રોજ બનાવીને રોજ પૂજા કરીને સાંજે વિસર્જન કરવાનું. આ વિધિ કરવામાં આવે તો એના ઉપર ભગવાન શિવજીની કૃપા બહુ જ થાય છે. એવું કહેવાય છે કે આ વ્રત કરનાર વ્યક્તિએ ખાસ કરીને નિયમ લેવાનો કે બહારનું અન્ન અને બહારનું જલ નહીં પીવાનું. શક્ય હોય તો ઉપવાસ કરી શકાય. હવે પાર્થેશ્વર લિંગ જે પૂજન કરવાની વાત છે તો કેટલા બનાવી શકાય? શાસ્ત્ર એવું કહે છે કે વિદ્યા પ્રાપ્તિ માટે 1000 શિવલિંગ બનાવવા જોઈએ. જેને ધનની અપેક્ષા હોય એને 500 બનાવવા જોઈએ. જેને સંતાનની અપેક્ષા હોય એને 1500 શિવલિંગ બનાવવું જોઈએ. જેને મોક્ષની અપેક્ષા હોય એ વ્યક્તિએ 1 કરોડ શિવલિંગ બનાવવા જોઈએ. જે વ્યક્તિના જીવનમાં બહુ ભય લાગતો હોય એને 100 શિવલિંગ બનાવવા જોઈએ. જેના જીવનમાં બહુ દુઃખ આવતું હોય એને 500 શિવલિંગ બનાવવા જોઈએ. જેની મનોકામના પૂર્ણ કરવાની અપેક્ષા હોય તો એ વ્યક્તિએ એવું કહેવાય છે કે 10,000 શિવલિંગ બનાવવા જોઈએ. અને જે વ્યક્તિ કોઈ જેલમાં હોય અથવા જેલનો ભય રહેતો હોય અથવા કોર્ટ કચેરી ચાલુ હોય તો એવા વ્યક્તિ ખાસ કરીને 1500 શિવલિંગ બનાવીને જો શ્રાવણ માસમાં પૂજન કરે છે તો એમની મનોરથ મહાદેવજી પૂર્ણ કરે છે.